હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. તો આજે ઘણું લેટ થઈ ગયું છે, થોડું ઘરે કામ હતું એના લીધે 11 વાગી ગયા છે. તો હવે આપણે રિક્ષાની સાફ સફાઈ કરી અને હવે 11 વાગે નીકળશું. જે થોડું ઘણું કામ થાય રવિવારે એ કરી લઈએ. ચલો. રોજની જેમ જઈએ છીએ હવે સીએનજી પંપ ઉપર, ગેસ ફૂલ કરાવીને પછી કામ કરીએ. ચલો. ગેસ ફૂલ કરાવી દીધો છે અને હવે કામ સ્ટાર્ટ કરી રહ્યા છે, પણ થોડું કામ હતું તો એ પતાવી દઈએ. આ જો સાઉથ બોપલ આપણે ઉભા છે, હવે બોપલ કામ ચાલુ કરશું. હવે તો હવે જઈ રહ્યા છે મંજિલ તરફ. ટાર્ગેટ ચાલુ કરીએ. હવે કાલે સારો સપોર્ટ એવો મળ્યો ભાઈઓ, તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો. તો મળીએ. ચલો. આજે રવિવારનો ટાઈમ છે, પણ હાવ મંદી છે, બુકિંગ આવતા નથી. કસ્ટમર બી આજ ઓછા છે, કેમ કે આજ રવિવાર છે એટલે કોઈ પબ્લિક બહાર નીકળે નહીં. અઠવાડિયામાં એક રજા હોય, અત્યારે લોકો આરામ કરશે, પણ બપોર પછી વધારે ફોર્સ હોય છે, કેમ કે બપોર પછી બધા બહાર નીકળે, ફરવા વરવા જાય એટલે બુકિંગ સારા આવશે. તો જોઈએ, અત્યારે થોડું નાનું મોટું કામ થાય તો સુબો સેન્ટર બેઠા છીએ રસ્તા ઉપર. તો જોઈએ હવે બુકિંગ તો નાના મોટા આવે છે, ચલો. હેલો મિત્રો, તમારા બધાના સપોર્ટ થી આપણી ચેનલ ઉપર સારા એવા વ્યૂઝ આવી રહ્યા છે અને સપોર્ટ બી બધો સારો છે. લોકો આપણા વિડીયો જોવે છે, તો આ રીતે સપોર્ટ કરતા રહેજો આપણને. વિડીયો પર લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણા ચેનલ નું નામ છે અમદાવાદનો રિક્ષાવાળા વ્લોગ. તો ચેનલ પર બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હેલો ગાઈસ, આપણે અત્યારે બેઠા હતા શાલિગ્રામ ઓક્સિજન પાર્કની સામે. બીઆરટીએસ નું જે સ્ટેન્ડ છે ત્યાં આગળ બેઠા છીએ. આ બીઆરટીએસ આવી છે અત્યારે, પણ પબ્લિક એટલું બધું રોડ રસ્તા ઉપર છે નહીં આજે, કેમ કે આજ રવિવારનો દિવસ છે એટલે પબ્લિક બી નથી બહુ અને કામ બી બહુ નથી. એ આપણે તેલ કામ થાય છે અત્યારે, તો આપણે રાહ જોઈ રહ્યા છે, પણ હાલ કોઈ બુકિંગ આવી નહીં રહ્યું. તો મળીએ થોડી વાર પછી, બુકિંગ આવે તો બુકિંગ મૂકવા જઈએ. ચલો મળીએ. ખાલી લોકો ફરવા માટે નીકળે છે ખાલી. મળીએ. ચલો. તો હેલો ગાઈસ, આપણે અત્યારે હતા બોપલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ની આગળ. તો આપણને બે સારા ભાડા મળી ગયા, 120 વાળું અને 100 રૂપિયા વાળું ભાડું મળી ગયું. તો અહીંયા આગળ કસ્ટમરને ઉધારી દીધો છે અને એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધું. આપણે પહેલા ગયા હતા સિંધુ ભવન. તો સિંધુ ભવન ગયા હતા ત્યાં તો એ રીતે 200 મીટરની અંદર જ બીજું એક ભાડું ઊભું તૈયાર, તો એ બી પિકઅપ કરી લીધું અને બોપલ આપણી તો ગાડી રાહ જોઈશું બીજા ભાડા માટે. મળીએ થોડી વાર પછી. આપણે આવી ગયા હતા પહેલાદનગર. તો પહેલાદનગર ની અંદર રાઈડ ઉતારીને આવ્યા છીએ. તો કસ્ટમર જોડે 130 રૂપિયા ભાડું લીધું છે આપણે. તો હવે પાછા આપણે મકરબાદ તરફ જઈ રહ્યા છીએ. અને આ જો એક આ માજી, કેટલા નાના માજી છે જો ભાઈઓ. તો આપણે મકરબા ફાયર સ્ટેશન તરફથી જઈએ છીએ સાઉથ બોપલ તરફ. તો સાઉથ બોપલ જઈ અને કામ અત્યારે રાઈડો એટલી બધી ફાસ્ટ પડી રહી છે, જોરદાર ફોર્સ છે. તો સારું એવું ઇન્કમ બી છે આજે. આપણે ભલે મોડા આવ્યા હતા, કવર કરી લઈશું. તો આ છે મકરબા ફાયર સ્ટેશન, જોઈ લો. ફાયર સ્ટેશન મકરબા, ગાડીઓ બધી ઉભી છે આપણી રક્ષા કરવા માટે. તો જઈએ બોપલ તરફ. ચલો. ભાઈઓ આપણે જતા હતા તો બહુ ટ્રાફિક છે, બધા ટ્રાફિક આગળ નથી.
ગાડી આપણે આજે લેટ આવ્યા હતા તો બી 600-700 રૂપિયાનું કામ થઈ ગયું છે. તો આજે સન્ડે છે પણ હવે આપણે જોઈએ ઘરે, એમ કે થોડો આરામ બી કરવો છે. તો જઈએ છે ઘર તરફ. તો મળીએ હવે ઘરે જઈએ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા સડલ ભરી સાણા. તો પેસેન્જરના બજારમાં ઉતારી દીધા છે. તો હવે આપણે પાછા જઈએ છીએ નુની આશ્રમ તરફ. જતા જતા કઈ મળી જાય તો સારી વાત છે. અગર ઘરે એમનીમાં જવાનું થશે તો ગોપાલ તરફથી આપણે આવતા હતા તો સાણંદના પેસેન્જર હતા, એમને ઉતારવા માટે આપણે આવ્યા હતા સાણંદ. તો હવે પાછા જઈએ છીએ ઘર બાજુ. તો સાંજે આપનો બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. અને અમદાવાદ થી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચલો ભાઈ, મળીએ કાલે સવારે.